હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. અમે જેતપુર જવા નીકળી ગયા છીએ. કાલે મેં તમને વાત કરી હતી કે અમે સગાઈમાં જવાના છીએ. તો બહુ લેટ થઈ ગયું જાગવામાં જ, કારણ કે રાતે સુવામાં લેટ થઈ ગયું ને જાગવામાં અલાર્મ રાખતા ભૂલી ગઈ હતી. તો ડાયરેક્ટ 6 વાગી ગયા અને અમે અત્યારે નીકળ્યા છીએ જેતપુર જવા માટે. અને ફાઇનલી અમે નીકળી ગયા છે, પણ રસ્તામાં ટ્રાફિક બહુ બધો છે એટલે અને સગાઈમાં પહોંચવામાં થોડુંક મોડું થઈ જશે. અને મિશ્રીબેનને તૈયાર કરવાના બાકી છે, એને અમે ત્યાં જઈને તૈયાર કરશું. નહીં મિશ્રીને રેડી થવાનું બાકી છે. એને ગાડીમાં નાસ્તો કરાવ્યો, દૂધ પીવડાવ્યું અને જગાડીને એને આજે તો લઈ આવી પડી. બાકી તો લગભગ જાગતી હોય 6 વાગે રોજ જાગી જાય. આજે એને જગાડવી પડી. એને આમે એવું જ હોય, બહાર જવાનું હોય ને ત્યારે જ છોકરાઓને જગાડવાના હોય, ત્યારે એને નીંદર આવતી હોય. અને અત્યારે અમે હવે બસ ગોંડલ ચોકડી પહોંચી ગયા અને ત્યાંથી અમે આગળથી મારા પપ્પાને લેવાના છે. એટલે મારા પપ્પાએ અમારા ભેગા આવશે. અને કશિશબેન જો પાછળ બેઠા છે. આગળ બેસવું હતું એને, પણ આગળ કેવી રીતે, મારે આગળ ફરજિયાત બેસવું પડે. કશિશ જાતે રેડી થઈ છે. કેવી લાગે છે કેજો. એમને સાચું કહું ને તો આ લોકો બધું ફરજિયાત છે. કશિશ જાતે રેડી થઈ છે. કેવી લાગે છે કશિશ? મારે એને ખાલી વાળ જ ઉડાવી દેવાના હોય, બાકી લગભગ હાથે રેડી થઈ જાય છે. મેકઅપ કરતા એને બહુ સારો આવડી ગયો છે. અને અત્યારે આપણે જાય છે ક્યાં જઈએ? જેતપુર નું નામ ભૂલી જાય. જેતપુર જાય છે આપણે. શું કરવા જાય છે એ તો ખબર છે ને કે નથી ખબર? હા, સગાઈમાં જાય છે. કોની સગાઈ છે? માસી. માસીના દીકરીની. મારા માસીના દીકરીની સગાઈ. તારા માસીના દીકરી તો મારા તો માસી છે. હા, અચ્છા, હા, તારા માસી. હવે અમે આગળ ગોંડલ થી અમે ચિપ્સ લેશું. હા, બેનને નાસ્તાની બહુ ઉતાવળ હોય નહીં? કશિશને નાસ્તો કરવા માટે જ બહાર જાય છે. કશિશ નાસ્તો કરવા માટે જ બહાર જાય. અને લેટ થઈ ગયું છે એટલે એના પપ્પાએ તો ના જ પાડી છે કે હવે નાસ્તો કરવા ઊભું રહેવાનું નથી. અને આમે હું આટલી રેડી થઈને હું નીચે ઉતરું, મને ન ગમે. એટલે હવે જોઈએ નાસ્તો કરીએ કે નહીં. એના પપ્પાએ તો ઘરે નાસ્તો કરી લીધો છે અને હવે અમે ઊભા રહેશું કે નહીં કાંઈ ખબર નથી પડતી, કારણ કે લેટ બહુ થઈ ગયું છે ઓલરેડી. અને તમે જોઈ શકો છો ટ્રાફિક કેટલો બધો છે. હજી આગળ તો આનાથી વધારે હશે, એટલે ધીમે ધીમે ગાડી ચલાવવી પડે. હવે ડાયરેક્ટ મળશું સગાઈમાં. બાય બાય. હાય, અમે પહોંચી ગયા છીએ સગાઈમાં. જેતપુર JFM હોટલ છે ત્યાં અમે આવી ગયા છીએ. હવે અમે અંદર જાશું. ચાલો આપણે મળીએ બધાને. આ મારા ફઈ છે અને બધા મહેમાનો આવી ગયા હતા. અમે એક જ લેટ હતા. પછી હું બધાને મળી, જય શ્રી કૃષ્ણ ને જય માતાજી ને બધા અલગ અલગ કહેતા હોય જે જેનો ધર્મ. હું બધાને જય શ્રી કૃષ્ણ કહેતી હતી, કોઈ જય સ્વામિનારાયણ. બધાને મળ્યા. આ મારા ભાભી છે, એને પણ મળ્યા. એણે કીધું કેમ બહુ મોડું થઈ ગયું તમારે? મેં કીધું રસ્તામાં ટ્રાફિક એ બહુ હતો અને ઘરેથી જ નીકળવામાં આમ તો અમારે મોડું થઈ ગયું હતું. એટલે પછી અહીંયા તો લેટ પહોંચવાના જ હતા, કારણ કે આગળ બહુ ટ્રાફિક હતો. એટલે ધીમે ધીમે ગાડી ચલાવતા હતા એટલે મોડું થઈ ગયું. પછી થોડીક વાતું કરી, ગપસપ કરી. પછી મારા માસી મળ્યા મને. આ મારા માસી છે. પછી માસીને મળીને આગળ વધ્યા. અને પછી કશિશ થોડુંક બોલતી હતી કે હું મારી બેનની રાહ જોઉં છું ને મારી બેન ક્યારે આવશે. ને આ ભાઈની દીકરી તો મળી ગઈ હતી અમારી, એને મામાની દીકરી થાય એટલે એને મળાવી. પછી હજી મારી બેનની દીકરીની રાહ જોતી હતી
કે હજી મારી કાવ્યા દીદી ક્યારે આવશે, ત્યારે એને મારે મળવું છે. આ મારો ભાઈ છે, મિશ્રીના મામા કશિશના મામાને મળ્યા, અને કશિશ ગપસપ થોડુંક કરતી હતી. મેં કીધું વાંધો નહીં, લઈ લે તારું પણ. અને કે ક્યારે આવશે, બસ એક જ વાત. મેં કીધું હમણાં આવશે. હવે એક વાત બોલવાનું બંધ કર. પછી આવ્યા મારા મમ્મી બોલાવતા હતા, અહીંયા આવો બધાને, કે અહીંયા બેસીએ. પછી કશિશ હારે બેઠા અને એણે પણ વિડીયો ઉતાર્યો. અને હવે હજી કશિશ જ ગપસપ કરે છે કે ઓલા આવ્યા અને અમે અહીંયા પહોંચ્યા. અને પછી મારા મામીને મળ્યા. આ મારા મામી છે, બંને મારા મામી છે. પછી આગળ ગયા. પછી બધા જમાઈ બેઠા હતા. અડધા મારા જીજાજી થતા હતા, અડધા મારાથી નાના હોય એટલે એને અમે કુમાર કહીએ, બાકી અડધા જીજાજી હતા. બધા જમાઈઓ ભેગા થયા હતા. પછી પાછી હું મારા મામી આગળ આવી. એ વાત કરતા હતા ક્યારે આવવું, ને મેં કીધું ટાઈમ નથી. ને કહેવાય ને બાયુની વાતો કોઈ દી ખૂટે જ નહીં, છેલ્લે સુધી લડી જ લે વાતો કરવામાં. એટલે પછી એ વાતો ચાલુ થઈ ગઈ. પછી આ મારી ભાઈની છોકરી હતી, અને અમારા એક મામી તો બહુ વાતુડા છે. પછી આ મારા ભાભી છે, આ મારો ભાઈ છે, મામાનો દીકરો, આ મારા મામાનો દીકરો. પછી અમે મળવા ગયા, કોંગ્રેચ્યુલેશન સગાઈ થઈ એટલે, અને એને મળ્યા. અને પછી આગળ વધ્યા. સગાઈ તો આમ જોવો તો સગાઈ કરવાવાળા સગાઈ કરે, ને આપણે તો એને વાતુની રમઝટ બોલાવી હતી બધાએ ભેગા મળીને. અને બાકી મારી માસીની દીકરી એમ કહેશે કે લે તમે સગાઈમાં આવ્યા હતા કે વાતું કરવા. પણ લગભગ લોકો ઘણા ઓછા એવા હોય કે બધી વિધિ જોવે, ને એવું તો બહુ ઓછું બને. લગભગ બધા ભેગા કરવા માટે જ પ્રસંગમાં મળતા હોય, અને માંડ કરીને ભેગા થયા હોય. ને આજકાલ તો કોઈ ભેગા થતા જ નથી. અને મિશ્રી બેન તો સૂઈ ગયા હતા અમારા કાવ્યા બેનના ખોડામાં, મારી બેનની દીકરીના ખોડામાં. એની આગળ બધા આગળ રહેતી હતી. મારે છેલ્લે સુધી મિશ્રીને સાચવવી જ નથી પડી. અને પછી આ હતી મારી નાની બેન છે, સૌથી નાની અમારી ત્રણેય બહેનોમાં. અને ભાંડડામાં અમારા સાવનકુમાર અને ખુશ્બુ મેડમ, એ બે ગયા કોંગ્રેચ્યુલેશન્સ કરવા. પછી અમારા મોટા જીજાજી હતા, અને પછી બધા બેઠા હતા, એનું શૂટિંગ કર્યું. બધા મળતા હતા. અને આ મારા મોટા જીજાજી ને મોટી બેન સૌથી. અને પછી પાછી વાતોની રમઝટ, પાછી કોંગ્રેચ્યુલેશન્સ કરીને પાછી બોલાવી. બધા વાતું કરતા હતા, અને કોઈ મસ્તી કરતા હતા, અને જમણવારનું પૂછતા હતા કે જમવા જવું છે કે શું કરવું છે. અને ફાંકી ખાઈ લીધી. મેં ફાંકી ખાધી છે, હમણાં નહીં. તો મેં કીધું કાંઈ વાંધો નહીં. ત્યાં તો હું કપડાં ચેન્જ કરવા ગઈ ને ત્યાં તો બધાએ જમી લીધું, હું એક બાકી રહી ગઈ. હું ને મારી નાની બેન બે બાકી હતા જમવામાં. પછી અમે જમ્યું, અને આ લોકો કે અમે તો જમી લીધું, હવે તમે જમજો. આ મારા મામાનો દીકરો મિશ્રીને સાચવતો હતો. અને પછી પૂરું, અને અમે નીકળી ગયા. Yo, Kashish and Mystery.